પત્રકાર અને ગુજરાત મિરરના તો ન્યૂઝ કેપિટલની ખબર પર ફરી એક વખત મહોર લાગી છે। રાજકોટમાં કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરશે, એટલે કે રાજકોટ બેઠક ઉપર પર ઇન્ડિયા ગઠબંધન આપણને જોવા મળશે। ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા આ સમાચાર આપ્યા હતા। ચંદુ વઘાસિયા રાજકોટથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હોઈ શકે છે। 16મી માર્ચે અમે આ અહેવાલ દર્શાવ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસને પોતાના ઉમેદવારો ન મળતા એનસીપી સાથે ગઠબંધન કર્યું છે। ન્યૂઝ કેપિટલની ખબર પર ફરી એક વખત મહોર છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક પરથી પોતાના ઉમેદવારના નામની જાહેરાતો કરી દીધી છે। પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી આ બેઠક ઉપર ઉમેદવાર છે, પરંતુ તેમની સામે કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર હશે તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી હતી। કોંગ્રેસે હજુ પણ પોતાના જે ઉમેદવારોના નામ ગુજરાતમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં જાહેર નથી કર્યા, પરંતુ કેટલીક બેઠકો ઉપર ગઠબંધન થાય તેવી પણ શક્યતાઓ હતી। બીજી તરફ ભરૂચ અને જે ભાવનગર બેઠક છે ત્યાં ઓલરેડી ઇન્ડિયા ગઠબંધન થયું છે, પરંતુ હવે આ રાજકોટની બેઠક છે કે જ્યાં ગઠબંધન થયું છે। અનેક નામોની ચર્ચા પણ થઈ રહી હતી, પરંતુ આખરે આ ગઠબંધન છે તે સામે આવી રહ્યું છે। એનસીપી અને કોંગ્રેસનું આ ગઠબંધન છે। ગઈકાલે પણ જે પ્રમાણે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છે તે મહારાષ્ટ્ર ખાતે પહોંચી હતી, તેની ત્યાં સમાપ્તિ થઈ હતી અને એક મંચ ઉપર જ શરદ પવાર છે અને રાહુલ ગાંધી છે તે પણ જોવા મળ્યા હતા। જો કે શરદ પવારનું જે જૂથ છે તે અલગ પડી ગયું છે અજીત પવારથી, એટલે કે શરદ પવાર જૂથની જે એનસીપી છે તેમાંથી જ ગુજરાતમાંથી આ ઉમેદવાર છે, એટલે એનસીપી અને કોંગ્રેસ પોતાનો જે ઉમેદવાર છે તે ઊભો કરશે, એટલે ઇન્ડિયા ગઠબંધન હવે રાજકોટમાં પણ આપણને જોવા મળશે। તો હાલ અમારી સાથે ફોન લાઈન પર કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે। પાર્થિવરાજ, અમારી સાથે આપ પહેલા પણ જોડાયા હતા અને ત્યારે પણ 16 માર્ચે અમે અહેવાલ દર્શાવ્યો હતો, જે પ્રમાણે ન્યૂઝ કેપિટલે કહ્યું હતું કે રાજકોટ પર એનસીપી અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે છે, ત્યારે તમે કદાચ ના પાડી હતી, પરંતુ હવે આ ખબર તો ચોક્કસપણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ મુદ્દે સૌથી પહેલા આપની શું પ્રતિક્રિયા? વૈભવીબેન, હજી પણ હું એવું કહીશ કે આ જો ને તોની રાજનીતિની ચર્ચા છે। ગઠબંધનમાં યુપીએના ગઠબંધનમાં એનસીપી શરદ પવાર સાહેબના નેતૃત્વ હેઠળ જોડાયેલું હતું અને આના ઉપર જે નિર્ણય લેવાનો છે હાઈકમાન્ડ લે છે। અત્યારે હું કહી દઉં કે ગઠબંધન છે કે નથી, એનો નિર્ણય ઉમેદવારનો નિર્ણય એ હાઈકમાન્ડ લેવલથી દિલ્હી કક્ષાએથી લેવાનો છે। ત્યારે અત્યારે જો ને તોની રાજનીતિમાં હું એમ કહું કે આમ થશે કે તેમ થશે, હું એ પ્રકારનો જ્યોતિષ પણ નથી અને હું સ્પષ્ટપણે માનું છું એ વાત સાચી છે। પાર્થિવરાજભાઈ, આપ જ્યોતિષ નથી એ વાત સાચી છે, પણ ચંદુ વઘાસિયા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। આપણે તે દિવસે પણ ચર્ચા થઈ હતી ડિબેટમાં, જ્યારે ઇલેક્શનની તારીખો જાહેર થઈ, આપ પણ અમારી સાથે જોડાયેલા હતા। આપ એ વખતે પણ કહ્યું હતું કે હું જ્યોતિષ નથી, આવી આપણે વાત ન કરી શકીએ, પણ હવે ખુદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ આ પ્રકારની થતી હોય, મીડિયાને સંબોધિત કરવાના હોય, અને તો પછી પણ આપ શા માટે આ વાતનો ઉલ્લેખ કરતા નથી? કારણ કે એ તો કહે છે, હું આપને એ જ કહું છું કે આ વાત કેવી છે કે આવનારા કલાક પછી શું થવાનું છે એ હું અત્યારથી નિર્ણય લેવાની વાત કરું છું। ચંદુ વઘાસિયા સાહેબ સેના ઉપર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે એની મને માહિતી નથી, પણ ચોક્કસ પણ હું એવું કહીશ કે અમારો જે પણ નિર્ણય હશે એ હાઈકમાન્ડના માધ્યમથી દરેક મીડિયાના મિત્રોને અમે પહોંચાડશું। અમે આમાં કઈ છુપાવવા માંગતા નથી કે અમે કઈ આમાં કોઈ ઓલું સ્ટ્રેટેજીના ભાગરૂપે કઈ બીજી દિશામાં લઈ જવા નથી માંગતા, પણ સ્પષ્ટપણે જ્યાં સુધી કોઈ નિર્ણય સ્પષ્ટપણે હાઈકમાન્ડ તરફથી ના આવે તે પહેલા મને એવું લાગે છે કે મારે બોલવું હિતાવહ પણ નથી ને યોગ્ય પણ નથી। બિલકુલ બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર। પણ સૌથી મોટા સમાચાર એ કે 16મી માર્ચે જ્યારે ઇલેક્શનની તારીખો જાહેર થતી હતી ત્યારે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી રાજકોટ, અને રાજકોટ મિરરના તંત્રી સંજય પટેલે અમને આ માહિતી આપી, અને એ માહિતી બાદ અમે એ સૌથી પહેલા દર્શાવ્યું કે રાજકોટમાં નવા જૂનીના એંધાણ છે, અને આ ખબર પર હવે મોહર લાગવા જઈ રહી છે। અને એટલા જ માટે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા હતો, તો તેની સામે કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, અને આ જ અટકળો વચ્ચે એ સ્પષ્ટ થયું કે આખરે એનસીપી સાથે આ ગઠબંધનની એક ગાંઠ
અહીં સર્જાઈ શકે છે અને એના પરથી એ ખબર પડી શકે એવી છે કે આખરે અહીં નવા જૂનીના એંધાણ છે. એટલે હવે શું થશે એના પરથી એ જાણવું જરૂરી છે, કારણ કે હવે રાજનીતિની હલચલ છે અને રાજકોટ બેઠક પર આ નવા જૂનીના એંધાણ છે અને એમાં કયા પ્રકારના સમીકરણો રચાય છે, કારણ કે રાજકોટની આ બેઠક અને ખાસ કરીને તેમાં પુરુષોત્તમ રૂપાલાનું મેદાનમાં ઉતરવું એટલે એની સામે કોંગ્રેસને કોઈ ચહેરો મળતો નથી. એટલે એટલા માટે આ સિચ્યુએશનમાં હવે કયા સમીકરણો રચાય છે એ પણ વૈભવી જોઈ રહેશે. વૈભવી, એ પણ છે કે અત્યારે એનસીપી અને કોંગ્રેસનું જે ગઠબંધન થવાની વાત છે, તો અહીંયા સવાલ એ પણ છે કે શું કોંગ્રેસને પોતાના ઉમેદવારો નથી મળી રહ્યા, તેને લઈને પણ આ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે રાજકોટમાં અત્યારે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવાર છે, કેન્દ્રીય મંત્રી પોતે આ બેઠક ઉપર છે અને જે પ્રમાણે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કદાચ અનેક બેઠકો ઉપર હજુ પણ નથી કરી શકી, તેને લઈને અઢળક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. એટલે કદાચ ઉમેદવારો નથી કે કદાચ એ ડર છે, એને લઈને પણ અઢળક સવાલ છે. અત્યારે ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા સમાચાર આપ્યા હતા 16મી તારીખે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થવાનું છે, તેને લઈને અમે સૌથી પહેલા એ અહેવાલ દર્શાવ્યો હતો. ચંદુ વઘાસિયા થોડી જ ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે અને આ અંગે પોતાની જાણકારી આપી શકે છે.